Hello everyone, welcome to my channel. Today we are going to learn about banking and finance, a very important topic for MCOM students. In this video, I will explain the concept in a simple way so you can easily understand and remember it for exam. હવે સ્ટુડન્ટ્સ તમારી એક્ઝામ નજીક આવેલી છે અને તેને ધ્યાનમાં રાખીને આપણે એક્ઝામ ઓરિએન્ટેડ જે ક્વેશ્ચનની પીડીએફ છે એ બનાવેલી છે, ક્વેશ્ચન વિથ આન્સર. હવે સૌપ્રથમ એક્ઝામ નજીક આવે છે ત્યારે આ ટાઈપનું ટેન્શન બધાના ફેસમાં હોય છે કે જ્યારે બુક ઓપન કરે છે ત્યારે એમાં વાંચવામાં શું વાંચવું એ સમજાતું ન હોય છે. પણ ડોન્ટ વરી સ્ટુડન્ટ્સ, તમે ફિકર ન કરતા. હવે એમકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ નોટ્સ. હવે આ પ્રીમિયમ નોટ્સ છે એ કોના માટે યુઝફુલ થશે એ પણ તમને આઈડિયા આપી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમને ખૂબ જ બેનિફિટ મળશે. ચલો તો જો આપણે જે પીડીએફ બનાવેલી છે એ સિમ્પલ લેંગ્વેજમાં બનાવેલી છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એન્ડ આન્સરમાં બનાવેલી છે, 100% એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક ડેમો પીડીએફ તમને બતાવી દઈશ એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે કે ભાઈ આપણે જે સર આપેલું છે એ કઈ રીતે આપણે રીડ કરવાનું છે અને આપણને શું યુઝફુલ થશે આ પીડીએફમાંથી. તો આ ડેમો પીડીએફ છે, ઇંગ્લિશ અને ગુજરાતી બંને વિદ્યાર્થીઓ માટે આપણે ડેમો પીડીએફ છે એ અવેલેબલ છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે પરચેસિંગ પ્રાઇસની વાત કરશું કે તમારે કઈ રીતે પરચેસ કરવાની છે, ક્યાંથી પરચેસ કરવાની છે. તો થોડીક તમે ઉતાવળ ન કરતા વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમને આઈડિયા આવે છે. તો સ્ટુડન્ટ્સ, ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે શરૂઆત કરી કે તમારો જે સબ્જેક્ટ છે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, એના માટે આપણે વાત કરી કે સિક્યુરિટી એનાલિસિસ આ એક સબ્જેક્ટ આવે છે. એના માટે તમે જો અહીંયા ક્વેશ્ચન આન્સર જોઈ શકો છો. ક્વેશ્ચન વિથ આન્સર પીડીએફ છે, અવેલેબલ છે કે વોટ ઇઝ અ ઇન્વેસ્ટમેન્ટ, એક્સપ્લેન ઇન એલિમેન્ટ્સ એન્ડ ફેક્ટર્સ એન્ડ પ્રિન્સિપલ્સ. તો જો તમે અહીંયા તમે બધું કન્ટેન્ટ જોઈ શકો છો. હવે શરૂઆતમાં આપણે ઇન્ટ્રોડક્શનની લખવાની હોય છે. અમુક ક્વેશ્ચનમાં આપણે લખેલી હશે ઇન્ટ્રોડક્શન, પરંતુ અમુક ક્વેશ્ચનમાં નથી લખી. હા, જેમાં જરૂરી હશે એમાં કહીશ. પરંતુ હવે સ્ટુડન્ટ્સ, તમે એક્ઝામમાં આ રીતે તમે રાઇટિંગ કરી શકો છો કે ડેફિનેશન લખી નાખો છો, પછી એલિમેન્ટ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ લખી શકો છો. હવે એની ડિટેલ્સમાં પોઈન્ટ આપેલા છે. હવે ડિટેલ્સમાં તમે પોઈન્ટ જોઈ શકો છો: રિટર્ન, રિસ્ક, સેફ્ટી, પછી લિક્વિડિટી, ટાઈમ પીરિયડ્સ અને ટેક્સ બેનિફિટ્સ. તો આ બધા તમે જુઓ, પોઈન્ટ હાઇલાઇટ કરેલા છે અને શોર્ટમાં લખેલું છે એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે કે કઈ રીતે આપણે છે એ રાઇટિંગ કરવાનું હોય છે. શોર્ટમાં આપણે આ નોટ બનાવેલી છે. ત્યાર પછી આપણે અહીંયા ફેક્ટર, ઇન્ફ્લુશન, ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લખ્યું છે. તો જો દરેકમાં પોઈન્ટની અંદર જે ડિટેલ્સમાં પોઈન્ટ હોય છે એ પણ તમને આપેલા છે. અને લાસ્ટમાં તમારે, હા, આ એક બેન્કિંગને લગતો સબ્જેક્ટ છે તો વિદ્યાર્થી મિત્રો આમાં એટલું બધું ન લખવું કે જેથી કરીને તમે પછી જે સારા માર્ક આવવા જોઈએ તે માર્ક ન મળી શકે. આમાં તમારે મેક્સિમમ કન્ટેન્ટ લખવાનું હોય છે, જે માગેલું હોય છે એ મુજબ જ લખવાનું હોય છે. અને લાસ્ટમાં જ્યારે ક્વેશ્ચન પતે ત્યારે સમરી તો લખી જ નાખવાની છે અથવા તો કન્ક્લુઝન લખવાનું હોય છે. આ બે ડિટેલ્સમાં ખાસ યાદ રાખજો. નેક્સ્ટ વાત આપણે કરી તો ક્વેશ્ચન 2 પણ તમને બતાવી દઉં છું. તમે જોઈ શકો છો અહીંયા આપણે સેમ પ્રશ્નોને તમને હાઇલાઇટ કરેલો છે, ડેફિનેશન લખેલી છે, પછી ઇન્વેસ્ટમેન્ટ એનાલિસિસ છે. જો કલરફુલ પીડીએફ છે અને હા, બધામાં મુદ્દા છે આપણા હાઇલાઇટ કરેલા છે એટલે જેથી કરીને સ્ટુડન્ટને છે રીડ કરવામાં એકદમ ઇઝીલી પડે છે અને હા, એને સારા એવા માર્ક આવી શકે છે. હવે આ પીડીએફ છે એ તમારે કઈ રીતે પરચેસ કરવાની છે એ પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઈશ. પરંતુ પહેલાં તમે નોટ્સ જોઈ લો કે આ નોટ્સ છે એ તમને કઈ રીતે મળશે અને આ નોટ્સના શું બેનિફિટ છે. હવે આ જે નોટ્સ છે ઇઝી ટુ બાય એન્ડ રીડ એની ટાઈમ, કે તમે તમારા દરેક સમયે વાંચી શકો છો, તમારી પાસે હોય ત્યારે સાથે. અને હા, એવરી પેજ ઇઝ ડિઝાઇન વિથ પ્રિકિયસ, શોર્ટ એન્ડ ક્લિયર છે અને એક્ઝામ ફોકસ છે. આ બધી નોટ્સ એવી છે કે તમને એકદમ પેજમાં અલગ અલગ ડિઝાઇન કરેલી છે અને અલગ અલગ કલરફુલ આપેલી છે. તો એટ એસજીસી વી બિલીવ સક્સેસ ઇઝ નોટ અબાઉટ સ્ટડી હાર્ડર. હવે એસજીસી એવું માને છે કે ક્યારે આપણે સ્ટડી છે હાર્ડમાં નથી કરવાનું, ઇટ્સ અબાઉટ સ્ટડી સ્માર્ટર, કે હંમેશા આપણે સ્માર્ટ વેમાં સ્ટડી કરવાની છે, હાર્ડવર્ક નથી કરવાનું. તો ખાસ તમે યાદ રાખજો. ધેટ્સ વાય વી હેવ ડિઝાઇન અવર એક્સક્લુસિવ પ્રીમિયમ પીડીએફ નોટ્સ ટુ હેલ્પ એવરી સ્ટુડન્ટ અનલોક મેક્સિમમ પોટેન્શિયલ. હવે આ તમારા જે છે એ સારામાં સારા માર્ક છે એ કવર કરી શકે છે અને પોટેન્શિયલ છે આ પીડીએફ તમે જોઈ શકો છો. આ ટાઈપમાં ડિટેલ્સમાં તમને બધું સમજાવવામાં આવે છે એટલા માટે. ચલો, તો અનેક ક્વેશ્ચન છે આપણે બનાવેલું છે
અને હા, આ જે આપણે પેટન્ટ બનાવેલી છે PDF આર મોર દેન જસ્ટ નોટ્સ, they are structured learning tools created by experienced educator aligned with university standard and કરંટ એક્ઝામ ટ્રેન્ડ. આ જે તમારે અત્યારે એક્ઝામનો ટ્રેન્ડ છે એના માટેની બનાવેલી છે અને એક્સપિરિયન્સ એજ્યુકેશન દ્વારા જ આપણે એજ્યુકેટર દ્વારા બનાવેલી છે. તો તમે જોઈ શકો છો દરેક ક્વેશ્ચનને આપણે લઈ લીધા છે. એ બીજું જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે એની નોટ્સ છે. અને હા, હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનના પણ તમને વિડીયો મળે જ છે લાસ્ટમાં, તો તમે જોઈ શકો છો. હવે અહીંયા યુનિટ 2 છે પણ એ મારે બતાવવાની જરૂર નહીં પડે સ્ટુડન્ટ. આઈ હોપ કે તમને આઈડિયા હશે. અને જો તમને તોય છતાં સ્ક્રોલ કરી દઉં છું ફટાફટ, તમે જોઈ શકો છો. અને સેમ આવી રીતે હું તમને ગુજરાતી મીડિયમના હશે તો એના માટે પણ નોટ્સ અવેલેબલ છે. અને હા, હવે નોટ્સ કઈ રીતે તમારે પરચેસ કરવાની છે એ તમે છેલ્લે સુધી જોજો, એટલે તમને જેથી કરીને આઈડિયા આવશે. તો આપણે બધી નોટ્સ આ રીતે કલરફુલ બનાવેલી છે. અને જે કંઈ ડિફરન્સ હશે, તમારે જે કંઈ બાય ચાર્ટ હશે એ બધા પૂછાવાના છે, એ બધું તમને ડિટેલ્સમાં આપેલું હશે. શોર્ટ નોટ પણ તમને ઇઝીલી આપેલી હશે. તો અહીંયા યુનિટ 3 આવી જાય છે. તો હવે આપણે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એને પણ PDF ડેમો બતાવી દઈ. ચલો, તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ સિક્યુરિટી એનાલિસિસની જે PDF છે. અને હા, અહીંયા તમે દરેક ક્વેશ્ચનમાં તમે જોઈ શકો છો જો વ્યાખ્યા લખી છે, પછી આપણે પ્રશ્નનું હેડિંગ મારી છે. જો આ જે નિવેશન તત્વ છે તો તત્વો આપણને પૂછેલા હતા, એટલે નિવેશન એટલે રોકાણ જ થશે ભાઈ. તમે ખાસ યાદ રાખજો, વર્ડમાં તમને ખબર હોવી જોઈએ કે આ જે તમારા તત્વ છે એલિમેન્ટ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, એની અંદર તમને અહીંયા પ્રશ્ન લખેલો છે. અને હા, ત્યાર પછી એની અંદરને પણ ડિટેલ્સમાં મુદ્દા લખેલા છે. ભાઈ નિવેશનને અસર કરનાર પરિબળો છે. ત્યાર પછી એની અંદર ડિટેલ્સમાં પોઈન્ટ લખેલા છે. અને દરેક પ્રશ્નનું તો તમે પેપરમાં પણ આ રીતે લખો, પેપરમાં પણ તમારે આ રીતે લખવાનું છે. અને આ રીતે લખવાથી તમને ખૂબ જ બેનિફિટ મળશે. અને લાસ્ટમાં તમારે સારાંશ લખવાનો હોય છે. આ ભૂલતા નહીં સ્ટુડન્ટ. અને હા, આ PDF તમારા માટે સ્પેશિયલ બનાવેલી છે કે કઈ રીતે રાઇટિંગ કરવું એ પણ તમને સમજાશે. આ PDFમાં છે એ રીતે કરો એટલે જેથી કરીને તમારે પણ છે માર્ક છે એ ઇઝીલી, અને તમારા જે માર્ક છે એ હાઈ પ્રીમિયમથી માર્ક આવે તમારી એક્ઝામ હોય છે ત્યારે. દરેકમાં મેં તમને પોઈન્ટમાં ડિટેલ્સમાં સમજાવેલું નથી, પરંતુ ટૂંકમાં સમજાવેલું છે. અને હા, ટૂંકમાં જ હંમેશા લખવાનું હોય છે. તમારે એટલું બધું નથી લખવાનું કે જેથી કરીને એ લોકો કન્ફ્યુઝ થઈ જાય કે ખાલી પન્ના ભરી આવો છો પણ એમાં શું લખ્યું હોય એની ન ખબર હોય અને તમને ખબર ઓછી હોય છે એટલા માટે. તો ખાસ સામેવાળો જ્યારે રીડિંગ કરે છે, વાંચે છે, ત્યારે એને એકદમ મજા આવી જોઈએ. જ્યારે કોઈ પણ સર મેડમ પેપર ચેક કરે છે તો એને આ રીતે પોઈન્ટ હાઇલાઇટ કરીને બતાવો અને પોઈન્ટનું ટૂંકમાં વર્ગીકરણ સમજાવો, એટલે જેથી કરીને જે કોઈ પણ પેપર ચેકર હોય છે એ તમને સારામાં સારા માર્ક છે એ પ્રોવાઈડ કરી શકે છે. ચલો, તો આઈ હોપ કે આ PDF તમે જોઈ લીધી હશે. દરેક ક્વેશ્ચન હું તમને બતાવી દઉં છું. અને હા, ઇઝી ટુ બાય એન્ડ રીડ એની ટાઈમ. હવે આને તમે સરળતાથી ખરીદી શકો છો અને ગમે તે સમયે વાંચી શકો છો. હવે અવેલેબલ ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી બોથ લેંગ્વેજ, બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે આ નોટ્સ બનાવેલી છે. ઇંગ્લિશ અને ગુજરાતીમાં જે કાંઈ છે તે લોકો માટે. ચલો, તો અહીંયા નોટ્સ છે એ તમે જોઈ શકો છો, બધી હાઇલાઇટ કરેલી છે. અને આખું યુનિટ તમને બતાવી દઈશ, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે કે ભાઈ આ જે અમારા માટે ખૂબ જ યુઝફુલ છે તો અમારે પરચેસ કરવી જોઈએ. અને આની તો લગભગ તમે જુઓ તો ઘણા સ્ટુડન્ટની એવી કોમેન્ટ હતી અને કોલ પણ હતા અને મેસેજ હતા કે સર અમને આ સબ્જેક્ટ છે એનું પ્રોવાઈડ કરો, કારણ કે માર્કેટમાંની પણ બુક અવેલેબલ છે, બહુ ઓછી હોય છે. એટલા માટે આ સબ્જેક્ટ ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ રાખતા હોય છે, એટલા માટે જોઈ શકો છો. ચલો, તો હવે અહીંયા આપણે વાત કરીએ યુનિટ 2 છે એની. તો આ જે પ્રીમિયમ નોટ્સ છે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને પરીક્ષામાં સફળતા માટેની ટિપ્સ એક પ્લેટફોર્મ પર અહીંયા અવેલેબલ છે. તો હવે સ્ટુડન્ટ તમે જોઈ શકો છો, હવે મારે ડિટેલ્સમાં કોઈ જાજુ તો નથી કહેવાનું. હવે તમને ઇન શોર્ટ મેં બધું તમને કહી દીધું છે, પણ યુનિટ 2 પણ તમને બતાવી દઉં છું, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. એકસાથે 2-3 યુનિટ બતાવી દઉં કે ભાઈ આપણે આજે બનાવેલી છે સ્પેશિયલ તમારા માટે વર્કિંગ નોટ. અને આ બધી PDF છે એ બનાવેલી છે અને અલગ અલગ મટીરિયલ અને અલગ અલગ કલરમાં બનાવેલી છે. અને ફોન્ટ પણ તમે જોઈ શકો છો, ઇઝીલી તમે રીડ કરી શકો છો. અને બુક્સ કરતાં પણ તમારી પાસે કોઈ ડાયજેસ્ટ બુક હોય તેના કરતાં પણ એકદમ આપણે સ્યોરિટીવાળી બનાવેલી છે. ચલો, તો હવે અહીં તમે જોઈ શકો છો બધી વસ્તુ તમને ડિટેલ્સમાં અહીંયા સમજાવેલી છે. કોઈ પણ વસ્તુ એવું નથી કે તમને નહીં સમજાય. અને હા, અહીં યુનિટ 3 પણ થઈ જાય છે. તો ચલો હવે આપણે વાત કરી કે આ વિદ્યાર્થીઓ કઈ રીતે પરચેસ કરી શકે છે તેના વિશે.
ચલો, આઈ હોપ કે તમે હવે જ્યારે શરૂઆતમાં આપણે તમને એક ઇમોજી બતાવ્યું હતું કે શરૂઆતમાં તમને ઘણા બધાને ટેન્શન હતું કે પરીક્ષામાં આપણે શું કરશું, પરંતુ હવે હાઈ ક્લાસ તમારી રીતે હેપી ફેસ થઈ ગયો હશે ઘણા સ્ટુડન્ટને, કારણ કે હવે એક્ઝામ નજીક આવે છે અને ત્યારે શું કરવું પહેલાં ન સમજાતું, પરંતુ હવે તમને સમજાઈ ગયું હશે કે નોટ્સ આપણને મળી ગઈ છે, તો આ નોટ્સ આ રીતે આપણે રીડ કરવાની હોય છે એટલા માટે. અને એસજીસી પર વિદ્યાર્થીઓનો વિશ્વાસ છે, જે શીખે છે તે જ પરીક્ષામાં જરૂર આવશે. તો હવે રાહ શેની જોવો છો? તરત જ પ્રીમિયમ પીડીએફ છે એ પરચેસ કરો અને તૈયારી માટે તૈયાર થઈ જાઓ. પરીક્ષા માટે તમે પ્રિપેરેશન, એક્ઝામ છે એ તમે બેસ્ટમાં બેસ્ટ કરો અને સારામાં સારા માર્ક્સ મેળવો. ચલો, તો હવે આગળ તમને સમજાવું છું. 100 ઓફ એમકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ. આ પીડીએફ પરચેસ કરવાથી ઘણા બધા વિદ્યાર્થીઓનો માર્ક છે એ હાઈ એન્ડ બૂસ્ટ થયા છે. તો પછી વિદ્યાર્થી મિત્રો ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ સ્ટડી સ્માર્ટ સ્કોર હાઈ વિથ અવર પ્રીમિયમ નોટ્સ. અને ઓલરેડી વિદ્યાર્થી મિત્રો મેં ડિટેલ્સમાં એક વિડીયો બનાવેલો છે, તો જો તમારે જોવાનો બાકી હોય કે પીડીએફ કઈ રીતે પરચેસ કરવી એના માટેનો પણ એક સ્પેશિયલ બનાવેલો છે. આ તો શોર્ટ વિડીયો છે અને હા, આ ડેમો પીડીએફ છે કે તમારે કઈ રીતે પરચેસ કરે છે આ ટૂંકમાં હશે એટલા માટે, પરંતુ વધુ વિગત માટે તમારી વિડીયો ખાસ જોઈ લેવો એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે. અને એ વિડીયોની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અવેલેબલ કરી દેવામાં આવશે. હવે સ્ટુડન્ટ્સ, તમે જો એક સબ્જેક્ટ તો કમ્પલસરી છે, બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન, આ તમારા માટે નવો સબ્જેક્ટ છે. અને હા, આમાં તમારે એક વસ્તુ તમને સમજાવી દઉં કે આ તમે જ્યારે સ્ટડી કરો છો આમાં તમારા સમય આવશે અને પ્લસ થિયરી આવશે. આ બે વસ્તુ યાદ રાખજો. તો ઓલરેડી આપણે એને યુનિટ 1 અને યુનિટ 2 કમ્પલસરી જે આવેલો જે સબ્જેક્ટ છે એના વિડીયો લેક્ચર આપણે અપલોડ કરેલા છે. અને તમે જે જોવો છો એ બધા લોકોને ખબર જ છે. જે લોકો નવા આવેલા હોય એ ફટાફટ આ પ્લેટફોર્મ ઉપર આવેલા હોય, કે નરસિંહ મહેતા હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, ફટાફટ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવનાર તમામ વિડીયો છે નોટિફિકેશન મળશે. અને જે લોકોને પીડીએફ પરચેસ કરવી છે તો ત્યારે ઓફરમાં છે, એટલે મેક્સિમમ તમે આને પરચેસ કરી લેજો એટલે જેથી કરીને તમે એક્ઝામ ટાઈમે તમારે લાસ્ટમાં ક્યાંય પ્રોબ્લેમ ન પડે. હવે આની જે વન પીડીએફ છે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન, એ ઓનલી ફોર 51 રૂપીસ છે, કારણ કે આમાં તમને અલગ અલગ યુનિટના સમ તમને આપવામાં આવશે અને એના વિડીયો લેક્ચર છે સામે એટલા માટે. અને સામે થિયરી ક્વેશ્ચન પણ મેં તમને કરાવેલા છે કે ભાઈ કઈ થિયરી તમારે વાંચવી, એ જ થિયરી તમને ઇમ્પોર્ટન્ટ છે એ જ મેં સમજાવેલી છે. તો એમાં મલ્ટી કલરમાં આવશે, ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં યુઝફુલ થઈ શકે તેવી નોટ્સ છે. હવે પીડીએફ કઈ રીતે પરચેસ કરવી તેના વિશે ડિટેલ્સમાં વાત કરી દઉં છું. હવે સ્ટુડન્ટ્સ, જો તમારું આ સબ્જેક્ટ છે, તમારું મીન્સ કે આ ગ્રુપ છે ફાઇનાન્સ એન્ડ બેન્કિંગ, તો જો તમારે વન સબ્જેક્ટની પીડીએફ જોતી હોય તો 41 રૂપીસની છે, પરંતુ તમે 3 પીડીએફ એક સાથે પરચેસ કરો છો તો એ ઓનલી ફોર તમને 81 રૂપીસમાં મળી જશે. 81 રૂપીસમાં તમને પ્રિપેરેશન મળી જશે. અને આ નોટ્સ છે એ એકદમ તમારા માટે યુઝફુલ છે અને ખૂબ જ ગાઈડ કરશે. હવે સ્ટુડન્ટ્સ, તમારે આજે એકવાર તમને સમજાવું છું કે આપણે કોમર્સના સ્ટુડન્ટ છીએ, તો હવે ઉતાવળ ન કરતા વેઇટ કરજો. જેટલું વેઇટ કરશો એટલું તમને સારામાં સારું બેનિફિટ મળશે. અને હા સ્ટુડન્ટ્સ, હવે વાત કરું કે જો ટોટલ આપણે 3 પીડીએફ અને હજી એક એક્સ્ટ્રા પીડીએફ હતી એ જે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશનની હતી, અને આ જે 3 પીડીએફ છે એ તમને ફાઇનાન્સ એટલે કે બેન્કિંગ અને ફાઇનાન્સની છે, એટલે ટોટલ 4 પીડીએફ છે. હવે એના માટેનું પણ તમને ડિસ્કાઉન્ટ જોઈ શકો છો કે કઈ રીતે તમને મળશે. તો સ્ટુડન્ટ્સ અહીંયા તમારે વાત કરું છું કે જો તમે ફાઇનાન્સ એટલે કે બેન્કિંગનો સબ્જેક્ટ રાખેલો છે, ગ્રુપ રાખેલું છે અને બિઝનેસ રિસર્ચ એપ્લિકેશનની તમારા સબ્જેક્ટની નોટ્સ જોઈ છે, ટોટલ તમારે 4 પીડીએફ જોઈ છે, તો એ તમને ટોટલ 4 પીડીએફ છે 111 રૂપીસમાં તમને પડશે. એટલે કે 111 રૂપિયામાં આ તમને પીડીએફ છે એ પરચેસ કરવા મળશે. અને બાય ધ વે, જો તમે આ પ્લેટફોર્મ પર નવા આવેલા હોય તો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આવનાર તમને નોટિફિકેશન મળશે. અને સ્ટડી સ્માર્ટ કરો અને સ્કોર હાઈ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો હજી તમારે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ જોઈ છે તો એ પણ તમને સમજાવી દઉં છું કે પીડીએફ પ્રાઇસ ઇન અવર એપ, કે આપણે એક એપ બનાવેલી છે કે સ્ટુડન્ટ્સને ક્યાંય આપણે આગળ પાછળ ન જવું પડે એટલા માટે SGC નામની એપ્લિકેશન છે, જે તમને ડિટેલ્સમાં સમજવું હોય તો તમને એક વિડીયો આની પહેલાં મેં બનાવેલો હતો કે પીડીએફ કઈ રીતે પરચેસ કરવી, એ પણ તમે જોઈ લેજો. અને આઈ હોપ કે તમને અહીંથી સમજાઈ ગયું હશે. અને હવે જો તમે SGCની એપ્લિકેશનમાંથી
PDF છે એ પરચેસ કરો છો તો તમને અહીંયા જે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન છે એ ફ્રીમાં અપાવી દેવામાં આવશે. અને ત્યાર પછી તમારા કોઈ ફ્રેન્ડ હોય છે અને HRM રાખેલું છે, માર્કેટિંગ રાખેલું હોય છે, કે તમે જો બેન્કિંગ અને ફાઇનાન્સ રાખેલું હોય છે તો એ તમને 101 રૂપિયામાં પડશે. માર્કેટિંગ છે એ 91 રૂપીસમાં પડશે. એટલે બધી PDF આવી જશે. અહીંયા 4 PDF આવી જશે અને એક PDF છે આપણે ફ્રીમાં કરાવેલી છે, બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન છે એ. તો આટલું સરસ તમને કન્ટેન્ટ મળી જશે, એ પણ ફ્રી ઓફમાં મળી જશે. અને SCCની જે એપ્લિકેશનની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાં જોડાઈ જવું. ત્યાં તમને શનિવાર સુધીની સાંજમાં તમને મળી જશે અને 7 o'clock પહેલાં તમને છે બધી PDF છે પ્રોવાઈડ કરી દેવામાં આવશે. એપ્લિકેશનમાં બધી વસ્તુ છે અરેન્જ કરવી પડે. ઓપરેટર હોય છે એ બધું વર્ક કરે છે એટલે થોડોક વેટ લાગશે. પરંતુ હવે તમારે જો વહેલી તકે પરચેસ કરવી હોય તો પણ કરી શકો છો. અને હા, મેં તમને બંને પ્રાઇસ આપેલી છે. જો તમારે એપ્લિકેશનમાંથી પરચેસ ન કરવી હોય તો તમારા માટે આ લાગુ પડે છે. આ તમારો એપ્લિકેશન વગરનો ભાવ છે. આમાં તમારે એક્સ્ટ્રા જે બિઝનેસ રિસર્ચનો જે પ્રાઇસ છે એ તમારે થોડીક પરચેસ કરવી પડશે. તો એમાં થોડોક પ્રાઇસ હાઇલાઇટ કરેલો છે. અને જો તમારે થોડુંક ડિસ્કાઉન્ટ જોતું હોય તો એના માટે તમે જોઈ શકો છો. હવે એક આપણે વાત કરીએ 101 રૂપિયા છે તો એની સામે તમારે અહીંયા કેટલા થઈ જશે? 81 રૂપીસ થઈ જશે. એટલે તમારા સેવ તો મની 20 રૂપીસ છે એ બચી જશે. ત્યાર પછી 107 રૂપિયા છે તો તમે જોઈ શકો છો 91 રૂપીસ છે. અને એની સામે 101 રૂપીસ છે તો એની સામે 101 રૂપિયા છે. તો આ રીતે તમે પરચેસિંગ કરી શકો છો. તો સ્ટુડન્ટ્સ, હવે તમને ડાયરેક્ટ PDF પરચેસ કરવી હોય તો એ બતાવી દઉં ક્યાંથી થશે. હવે સ્ટુડન્ટ્સ, જો તમારે ડાયરેક્ટ PDF પરચેસ કરવી છે તો એના માટેનો આ QR કોડ છે. તમે ફટાફટ આ QR કોડને તમે સ્કેન કરી લો અને આના બેઝ ઉપર તમારે પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ તમારે જે રીતે કરવાનું છે એ રીતે તમને આઈડિયા હશે. જો તમારે એક PDF પરચેસ કરવી હોય તો એના માટેનું પણ મેં કહી દીધું છે. અને ડિટેલ્સમાં જો સમજવું હોય કે ડિટેલ્સમાં PDF કઈ રીતે પરચેસ કરવાની છે, કેટલો ચાર્જ છે, તો એનો પણ એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે. એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમે જોઈ લેજો. ઉતાવળ ન કરતા, ત્યાર પછી પરચેસ કરજો એટલે તમને બેનિફિટ મળશે. હવે જો તમારે PDF છે ડાયરેક્ટ નંબર ઉપરથી પરચેસ કરવી છે તો એ નંબર આપી દઉં છું 8866512094. ચલો, તો આ નોટ ડાઉન કરી લેજો. આ નંબર ઉપર તમારે વોટ્સઅપમાં તમે જો પેમેન્ટ કરો છો એ પેમેન્ટનો QR કોડ છે આ નંબર ઉપર મોકલી દેવાનો છે. આ નંબર ઉપર મોકલી દેશો એટલે તમને વિથિન 10 મિનિટ અથવા 15 મિનિટની અંદર બધી ડિટેલ્સ મળી જશે. પણ હા, હવે આ નંબરમાં તમે પેમેન્ટ કરો છો તો તમારે તમારા સબ્જેક્ટનું નામ જણાવવાનું છે. અને ગુજરાતી મીડિયમ છે કે ઇંગ્લિશ મીડિયમ છે એ ખાસ લખજો. કારણ કે અહીંયા માર્કેટિંગ હોય છે અથવા બેન્કિંગ હોય છે અથવા તો HR એ ગ્રુપ હોય છે. એટલા માટે તો ખાસ તમે ડિટેલ્સમાં બધી વસ્તુ લખી દેજો એટલે જેથી કરીને છે એ તમને પ્રોવાઈડ કરવામાં ક્યાંય પ્રોબ્લેમ ન પડે. મેક્સિમમ તમારે જો પેમેન્ટ થઈ જશે એટલે તમારે બધી વસ્તુ છે એ ડિટેલ્સમાં મળી જશે. તમે ફિકર ન કરતા કે ભાઈ અહીંયા કોઈ એવું આપણે નહીં થાય કે તમને PDF છે એ નહીં મળે, લેટ નહીં મળે. તમને જ્યારે ફ્રી હશે ત્યારે જે આપણે કોઈ પણ હશે કે જે ઓપરેટર એ તમને છે એ બધી પ્રોવાઈડ કરી દેશે બધી વસ્તુ. એટલે તમે ટેન્શન ન લેતા. ખાસ તમારા માટે જે આપણે આ એજ્યુકેશન માટે આપણે જોડાયેલા છીએ. અને હા, આવી રીતે આપણે એક્સપ્લેન પણ કરેલું છે. તો તમે ઉતાવળ ન કરતા અને બધી વસ્તુ છે સ્ટેપ બાય સ્ટેપ તમે લખી નાખશો વોટ્સઅપમાં કે તમારે શું ખરીદવું છે. અને એ નંબર આપેલો છે 8866512094. એના ઉપર તમારે પરચેસ કરીને આ QR કોડ તમે જે પેમેન્ટ કર્યું હોય એ તમે મોકલી દેજો એટલે તમારું જે વેરિફિકેશન કરીને તમને PDF છે એ પ્રોવાઈડ કરી દેવામાં આવશે. આઈ હોપ કે આ વિડીયો છે એ તમને ગમ્યો હશે. ચલો, તો હવે આપણે અહીંયા વિડીયો છે એ કમ્પ્લીટ થાય છે. તો જે લોકો વિદ્યાર્થી મિત્રો MCOM સેમિસ્ટર તેની એક્ઝામ દેવાના હોય છે અને જો તમારા કોઈ ફ્રેન્ડ હોય છે HRMનું હોય છે કે માર્કેટિંગ હોય છે તો એને પણ આજે જરૂર ને જરૂર શેર કરજો જેથી કરીને એને પણ આવી રીતે IMP નોટ્સ છે એ મળી શકે છે. અને વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.